હા, આજે તારીખ 29/7/2018. આજે આપણે અધ્યાય 18નો 33, 34 અને 35 શ્લોક વાંચશું, જે ધ્રુતિ સંબંધી એટલે ધૈર્ય સંબંધીના શ્લોક છે. ગયા અધ્યાયમાં આપણે સાત્વિક, રાજસિક, તામસિક શ્રદ્ધા જોઈ લો. આખો અધ્યાય શ્રદ્ધાથી ચાલુ થતો. આ અધ્યાયમાં આપણે સાત્વિક ત્યાગથી એટલે 3 પ્રકારના ત્યાગથી ચાલુ કર્યું. પછી 3 પ્રકારના જ્ઞાન, 3 પ્રકારના કર્મ, 3 પ્રકારના કર્તા, 3 પ્રકારની બુદ્ધિ અને હવે 3 પ્રકારની ધ્રુતિ લઈએ છીએ. આમાં કર્તા કર્મ સદબુદ્ધિ વગર સન્માર્ગે જઈ શકે નહીં. અને ગુરુજી કહે છે કે સદબુદ્ધિએ લીધેલા જે નિર્ણય હોય છે એ નિર્ણયોને વળગી રહેવા માટે જે દ્રઢતા, જે વિલ પાવર, ધૈર્ય, ધીરજ, એને પ્રતિકૂળ સંજોગોમાં બી ગુરુએ શીખવાડેલી વસ્તુને ન છોડવાની જે ધૈર્ય છે એ આગળના બધા સાત્વિક વગર એ બધા છે ત્યાં ધૈર્ય વગર લોલા થઈ જાય. આપણે બધું બરાબર, ઘણા લોકો આપણે જોઈએ કે સમજેલા બરાબર હોય પણ ઇમ્પ્લિમેન્ટેશન એનું થતું નથી જિંદગીમાં. એ ધૈર્ય, એ ગુરુજી કહે છે કે ધૈર્ય એ સામાન્ય લોકમાનસમાં ફોર્ટિટ્યુડ, અંગ્રેજી ઓરિજિનલ ગુરુજીની જે ગીતા છે એમાં ફોર્ટિટ્યુડ શબ્દ વાપરેલો છે. અને અંગ્રેજ જે ઇંગ્લિશ ભાષાના જે શ્રોતાઓ છે એમને લક્ષ્ય રાખીને કહે છે કે ફોર્ટિટ્યુડ એવો જે લોકમાનસમાં પ્રચલિત શબ્દ છે ફક્ત એટલો માત્ર અર્થ આનો થતો નથી, પણ બહુ જ ઊંડો અર્થ થાય છે. સંસ્કૃત ભાષાનો જે ધ્રુતિ શબ્દ છે એના બહુ આયામી ઊંડા અર્થ રહેલા છે. ધ્રુવ એટલે ધારણ કરવું. એટલે આપણે જોઈ ગયા કે 13મા અધ્યાયમાં ઈચ્છા, દ્વેષ, સુખમ દુઃખમ, સંઘાત, ચેતના, ધ્રુતિ. એ ધ્રુતિ શબ્દ આપણા ક્ષેત્રની અંદર પરમાત્માની પ્રેરણાથી, ધ્રુતિ આપણું એક બંધારણીય તત્વ છે. આપણા શરીરનું, મનનું, અંતઃકરણનું અને કદાચ બ્રહ્માંડનું, બ્રહ્માંડને ધારણ કરવા માટે પણ એ તત્વ જરૂરી હોવાથી આપણે સમસ્ત કોસ્મિક ચૈતન્યના પ્રકૃતિ સહિત સાત્વિક, રાજસિક, તામસિક ભાગ જો ગણીએ તો વિષ્ણુ ભગવાનને જો સાત્વિક ગણીએ તો બ્રહ્માંડની ઉત્પત્તિથી માંડીને બ્રહ્માંડનો પ્રલય સુધીનો જે વચગાળાનું એને ધારણ કરી રાખવું છે. ટુ હોલ્ડ આ બધું જે નિહારિકાઓ, તારાગણો, ગેલેક્સીસ, એને ધારણ કરી રાખનારી જે તાકાત છે એ વિષ્ણુ ભગવાનની સાત્વિક ધ્રુતિ એમ ગણી શકો તમે. બહુ જ મોટા પાયા પર એક એવી જબરજસ્ત ધારણા શક્તિ છે કે આપણા બધા ઉપગ્રહોને આપણી પૃથ્વીએ પકડી રાખેલા છે ગુરુત્વાકર્ષણ શક્તિથી. પોતપોતાના માર્ગમાંથી છટકતા નથી. આ બધું સૂર્યમંડળ છે તે ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. સૂર્ય છે તે ગેલેક્સીના સેન્ટર નાભીની આજુબાજુ ફરે છે. અને એ બધી વસ્તુને યથાવત એના સૃષ્ટિના આરંભથી અંત સુધી જે શક્તિ પકડી રાખે છે એ એક જબરજસ્ત ધારણા શક્તિ, ધાર્યતે ઇતિ ધ્રુતિ. એટલે બહુ આયામી આના અર્થો છે. અને એ જ વસ્તુ આપણા શરીરની અંદર આપણા 50 ટ્રિલિયન સેલ્સને અને જુદી જુદી જાતના 5 ભૂતને, આપણે ગયા વખતે જોઈ ગયા કે પૃથ્વીને જળ સાથે બનતું નથી. જળ પૃથ્વીનો લોંદો કરી નાખે છે, અગ્નિ બધાને બાળી મૂકે છે, જળ પાછું અગ્નિને બી બુજવી નાખે છે. એટલે પરસ્પર બધાને કંઈ બનતું નથી. તો એ બધા પંચમહાભૂતોને સાથે હળીમળીને હાર્મનીમાં આપણા શરીરના જન્મથી માંડીને તે અંત સુધી જે મહાન શક્તિ
આપણી અંદર પકડી રાખે છે, જે આપણી અંદર પ્રતિબિંબિત ચૈતન્ય છે, જે આત્મ ચૈતન્ય છે, જે આપણો જીવાત્મા છે, જે જ્યાં સુધી જીવાત્મા આત્મામાં મળી નથી જતો, આત્મા પરમાત્મામાં મળી નથી જતો, ત્યાં સુધી આ શરીરને જન્મથી મૃત્યુ પર્યંત જે પકડી રાખે છે એ બી એક ધૃતિ છે. જે પેલા ક્ષેત્રની અંદર ભગવાને સંઘાત ચેતના ધૃતિ, આખો જે આ સંઘાત છે સમસ્ત કોષોનો કોલોની છે, તો એક વસ્તુ થોડી છે, તો આપણે લાગે છે કે આપણે એક જ છીએ, પણ એક આંગળી કપાઈએ તો બી જીવીએ છીએ, હૃદય બદલી કાઢે તો બી જીવીએ છીએ આપણે. એટલે એ તો કંઈક બીજી જ વસ્તુ છે જે આપણે છીએ. તો દેટ ઇઝ ધ કોન્શિયસનેસ, પ્યોર કોન્શિયસનેસ દેટ વી આર. આ ક્ષેત્ર ને જોવાવાળું ક્ષેત્રજ્ઞ કુટસ્થ ચૈતન્ય આપણે સૌ છીએ, ધેટ યુ આર. અને આ બધા જે હેલ્પિંગ ફેક્ટર્સ અત્યાર સુધી આપણે ગણાવ્યા એ બધા પ્રકૃતિ અંતર્ગત ખરેખર છે. એમ માનો કે પરમાત્માની પ્રકૃતિમાં પરમાત્માની સાથે જ એ છે. શુદ્ધ પરબ્રહ્મ તત્વમાં જ કદાચ ત્રિગુણ પ્રકૃતિ નથી, બાકી ઈશ્વર જે આપણો જે સગુણ છે એમાં શુદ્ધ આપણે ઈશ્વરના બી 3 પ્રકાર ગણેલા છે: બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, સાત્વિક, રાજસિક ને તામસિક. આમ જે મેનિફેસ્ટેડ વર્લ્ડ છે એ કોઈ પણ સાત્વિક, તામસિક, રાજસિક સિવાય કશું જ એવું નથી કે જે બન્યું હોય. એટલે કે બધું જ બનેલું જે કંઈ છે તે આ 3 ગુણોથી ઓતપ્રોત છે, વધતા ઓછા પ્રમાણમાં, શુદ્ધ અશુદ્ધ પ્રમાણમાં. બધાની પ્રકૃતિમાં આ બધી વસ્તુ છે. અને ધૈર્ય બી આપણી અંદર છે જ કુદરતી બક્ષિસ તરીકે. કોઈ એવી રીતે જન્મ્યું નથી કે જેનામાં ધૃતિ હોય જ નહીં. ધીસ ઇઝ સમથિંગ એ ગિફ્ટ ફ્રોમ ગોડ. તો ભગવાન આપણને આ ગીતાજીના મેન્યુઅલ મારફતે એમ કહેવા માંગે છે કે તમારું રીપ્રોગ્રામિંગ તમારી ચોઇસથી, સ્વતંત્ર ઈચ્છા શક્તિથી રીપ્રોગ્રામિંગ કરી શકો છો. તમે તમારી ઈચ્છા શક્તિનો વ્યાપ શરીર પૂરતો, મન પૂરતો છે જ. તમારા કોષો પર્યંત એનો વ્યાપ છે ઈચ્છા શક્તિનો. ભલે તમારી ઈચ્છા શક્તિનો વ્યાપ તમારા શરીરની બહાર તો દૈવ નામનું જે 5મું તત્વ ગણાવ્યું આપણે, એને લીધે ઓલ્ટર થાય છે. એટલે બધા ફળ પર તમારો કાબુ નથી, પણ તમારા વાહનને, સુકાનને કઈ બાજુ લઈ જવું એની થોડીક સ્વતંત્ર ઈચ્છા શક્તિ તમને આપેલી છે ભગવાને. એ ઈચ્છા શક્તિ અને વિલ પાવર ધૈર્યમાં જેટલી પ્રગટ થાય છે એટલી બીજા કશામાં નથી પ્રગટ થતી. ઇનફેક્ટ પરમાર્થાનંદજીનું જે લેક્ચર વિરેન્દ્રભાઈ મોકલેલું છે, એમણે તો આ 3 પ્રકારના ધૈર્યને 3 પ્રકારના વિલ પાવર સાથે જ સરખાવેલા છે. દેટ મીન્સ કે કેટલો મહદ અંશ ધૈર્ય અથવા ધીરજમાં છે કે જે આપણા સુકાનને વાળવાની આપણને સ્વતંત્ર ઈચ્છા શક્તિ જાણે કે, એટલે કે આપણી ઈચ્છા શક્તિ બ્રહ્માંડ વ્યાપી નથી, પરંતુ આ શરીરને પૂરતું આપણે એનું સુકાન સંભાળી શકીએ છીએ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. બુદ્ધિને કઈ તરફ વાળવી, આપણી સદબુદ્ધિ તરફ લઈ જવી. આંધળું મન જે બહાર જઈ રહેલું છે કાયમને માટે, એ આંધળા મનની સત્તામાંથી દૂર નીકળીને ધૃતરાષ્ટ્રની સત્તામાંથી જાકારો આપીને પાંડવની સત્તામાં જઈને ઈશ્વર કૃષ્ણ ચૈતન્ય પ્રતિ એ સદબુદ્ધિ આપણને લઈ જાય. એટલી આપણને શક્તિ ભગવાને આપેલી છે, ફ્રી વિલ. એટલું ફ્રી વિલ છે. અને એ જ વાત કદાચ 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને જાતે જ કહેલી છે કે આ આત્મા તમારો શત્રુ છે ને આત્મા જ તમારો મિત્ર છે. એટલે કે તમારું જે શુદ્ધ ચૈતન્ય રૂપી આત્મા છે, ધ બિગ આઈ, ધ કેપિટલ એસ સેલ્ફ, એ અને સ્મોલ એસ સેલ્ફ જે છે, જે અહંકાર સહિતનો જે તમારી અંદર ઈગો, એ બે ની અંદર સુમેળ જો હોય, એટલે કે નાનો આત્મા મોટા આત્માની સાથે પ્રેમ ભાવથી ને બુદ્ધિપૂર્વક રહે, મૈત્રીપૂર્વક એને તાબે રહીને રહે, એની લગામ જો પોતાની લગામ જો આત્મચૈતન્ય કૃષ્ણ ભગવાનમાં આપી દે અને પોતે સબોર્ડિનેટ બુદ્ધિ તરીકે રહે નહીં, તો એનો રથ બહુ સુખપૂર્વક સેલ્ફ રિયલાઇઝેશન તરફ જઈ શકે. આત્મા અને અનાત્મામાંથી, અનાત્મ વસ્તુઓ જે બહાર છે એના આકર્ષણોમાંથી એ સદબુદ્ધિ તમને પાછી વાળીને તમારા આત્મામાં સેલ્ફ રિયલાઇઝેશન તરફ લઈ જાય એવી સદબુદ્ધિ તમને મળે. એ સદબુદ્ધિની વાત આપણે
ગયા વખતે જોઈ ગયા. અને એ સદબુદ્ધિને સારી રીતે આત્મચૈતન્યમાં જ દ્રઢીભૂત કરવા માટેની તાકાત ઈચ્છા શક્તિ સહિત ધૈર્યમાં છે. એ આપણે સ્વીકારવી પડે. અને છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહેલા કે તમે જો આત્મા વડે આત્માને જીતશો ધૈર્યપૂર્વક સદબુદ્ધિપૂર્વક, તો એ આત્મા તમારો મિત્ર થઈને રહેશે. અને તમે જો એને જીતવાની કોશિશ જ નહીં કરો ને એને ફાવે તેમ જવા દેશો, તો એ ઘોડાઓ જે અંકુશ વગરના લગામ વગરના ઘોડાઓ તમને તમારા 5 જબરજસ્ત સેન્સરી ઘોડાઓને 5 કર્મેન્દ્રિયો એ તમને બાજુની ખાઈમાં નાખી શકે એટલા પાવરફુલ તમારા સેન્સરી ઘોડાઓ છે. અને એ સેન્સરી ઘોડાઓ પર મનની લગામ પર સદબુદ્ધિની દોરવણી સારથી, અને સદબુદ્ધિને સારથીને ધૃતિનો જબરજસ્ત ટેકો હોવો જરૂરી છે. દ્રઢતા એનામાં લાવે કે આ ત્યાં બરોબર નિર્ણય લીધેલો છે અને તું આની અંદર હવે વળગી રહેજે. આમ ધૈર્યનું આપણે જેટલું વખાણ કરીએ એટલા ઓછા છે. અને એ ધૈર્યના લાહિરીમાં છે તો વળી એને પ્રાણશક્તિ સાથે જ સરખાવે છે કે આખા શરીરને ધારણ કરનારી પ્રાણશક્તિ જ છે. પ્રાણ જ ભગવાન વિષ્ણુ છે, પ્રાણ જ બ્રહ્મા છે, પ્રાણ જ શિવ છે. અને પ્રાણ જ આ બધાને ધારણકારી રાખીને આખા શરીરના સમસ્ત ઇન્દ્રિયોને, ઓર્ગન્સને, કોષો પર બધાનું પ્રાણનું જ નિયંત્રણ છે. પ્રાણો ધાતા શરીરીણામ એવો લાહિરીમાં છે. તંત્રમાંથી શ્લોક ઉદ્ધૃત કરેલો છે. પ્રાણો હિ ભગવાન ઈશો પ્રાણો વિષ્ણુ પ્રજાપતિ પ્રાણેન ધાર્યતે લોકાહ સર્વમ પ્રાણમયમ જગત. એટલે આ શ્લોકની અંદર ધૃતિમાં મન, બુદ્ધિ, પ્રાણ અને ઇન્દ્રિય એ ત્રણને જે પકડી રાખે છે એવી સાત્વિક ધૃતિની વાત કરવા છે ભગવાન. એટલે પ્રાણને અહીંયા વધારામાં ખાલી બુદ્ધિ, જો પેલા રથમાં આપણે મન બુદ્ધિની વાત કરી પણ પ્રાણની વાત નથી કરી, પણ આ શ્લોકમાં ભગવાને વચ્ચે પ્રાણ બી નાખેલો છે. એટલે લાહિરી માસેની વાત વચ્ચે આપણે લાવવી પડે કે પ્રાણનું મહત્વ એટલું બધું છે કે ગુરુજીએ આ શ્લોકના સંદર્ભમાં એમ કહ્યું કે આ 5 સેન્સરી ટેલિફોન્સ છે એની સાથે ઈગો, સ્યુડો સાઉલ તમારો અથવા છદ્મા આત્મા એવો હિન્દી અનુવાદ છે. એ અંગ્રેજીમાં સ્યુડો સોલ છે. એ તમારો જે અહંકાર સહિતનો જીવાત્મા જે છે એ ઇન્દ્રિયો સાથે બહારના જગતમાં એટલો બધો આકર્ષિત થઈને જયા કરે છે કે એને ધ્યાનમાં જવા માટેના મોટામાં મોટા વિઘ્ન આપણે એ છે બાહ્યગામી વૃત્તિઓ, આપણી ચિત્તવૃત્તિઓ. તો એકલી ચિત્તવૃત્તિને શાંત થયા કરીને બેસીએ તો થોડી ઘણી વાર શાંત રહે, પણ એને જબરજસ્ત કોઈ હેલ્પની જરૂર છે. કારણ કે ચલે ચિત્તે ચલે વાતમ નિશ્ચલે નિશ્ચલો ભવે. જ્યાં સુધી ચિત્ત ચલાયમાન હોય છે ત્યાં સુધી પ્રાણ ચલાયમાન હોય છે, પ્રાણ ચલાયમાન હોય છે ત્યાં સુધી ચિત્ત ચલાયમાન હોય છે. બેમાંથી એકને કોઈને બી આ બેમાંથી એક જ ચિત્ત શક્તિની 2 શાખાઓ છે, પ્રાણ શક્તિ અને ચિત્ત શક્તિ. ચલે ચિત્તમ ચલે વાતમ નિશ્ચલે નિશ્ચલો ભવે. બેમાંથી એકને બી તમે શાંત સ્થિર કરો તો બીજું આપોઆપ શાંત સ્થિર થાય. ચિત્તવૃત્તિ નિરોધનો સીધો જ પ્રયોગ કરવા જશો તો તમે કદાચ સફળ નહીં થાવ. પણ સાથે પ્રાણની જોડે ભાઈબંધી કરીને પ્રાણ ઉપર તમે ફક્ત નિરીક્ષણ જ કરશો માત્ર, બીજું કંઈ નહીં. ને 5મા અધ્યાયના જે છેલ્લો શ્લોક કંઈક છે 29મો કે વોટ એવર, તેમાં જે ભગવાને કહ્યું છે કે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવો. કુટસ્થમાં આપણે ચક્ષુ સ્પર્શોને પાછા કંટ્રોલમાં રાખીએ, ઇન્દ્રિયોને બહાર જતી, એટલે ગમે તે કોઈ મુદ્રા મારફતે આપણે બધી ઇન્દ્રિયોને કાબૂમાં લઈ દઈએ અને મગજને સંદેશો પહોંચે કે આ માણસને અત્યારે ઇન્ટરેસ્ટ નથી બહાર. આ મુદ્રાથી તમે એક પાવરફુલ સિગ્નલ બ્રેઇનને મોકલી રહેલા છો. મુદ્રા એ અસાધારણ વસ્તુ છે. તમે આનાથી એક સિગ્નલ મોકલી રહેલા છો તમારા બ્રેઇનને. ષણમુખી મુદ્રા કહો, યોની મુદ્રા કરો, જ્યોતિ મુદ્રા કહો, તમે 5 દ્વાર બંધ કરીને એક બ્રેઇનને પાવરફુલ મેસેજ મોકલી રહ્યો કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ રાઇટ નાઉ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ડુઈંગ એનીથિંગ આઉટસાઇડ.
ધીસ ઇઝ અ પાવરફુલ મેસેજ ઓફ ધી મુદ્રા. એટલે ભલે તમે કાનમાં પૂમડામાં નાખીને બી ઓમકાર સાંભળી શકતા હો કદાચ, તો બી ગુરુજી કહે છે કે આ રીતે તો કરવાનું જ એક વખત તો તમારે. Because all the sensory nerve endings are going to the brain. So the brain is receiving a very powerful message, which is very steady message. Because mudra is not like something કે જે કરીએ છે ને મૂકી દે, કરીએ છે ને મૂકી દે છે, એક આસન કર્યું, બીજું લીધું, બીજું છોડ્યું, ત્રીજું છોડ્યું, ચોથું છોડ્યું, એવું નથી. મુદ્રા is something which is steadily held for some time. And during that time you are constantly sending message that you are not interested in outside things. In fact, શિવશાસ્ત્રો એમ કે છે કે ચિત્ત અને ચિતિ વચ્ચે બહુ ભેદ છે જ નહીં. જે ચિતિ શક્તિ, ભગવતી ચિતિ, જે કોસ્મિક કોન્શિયસનેસ છે, ઓલ પરવેડિંગ બ્રહ્માંડ વ્યાપી ચિતિ જે છે, ચિત્ત અથવા અડધો તચિત અથવા ચિતિ શક્તિ અથવા ચૈતન્ય, કોસ્મિક કોન્શિયસનેસ જે કહો તે તમે, એની અને ચિત્તની વચ્ચે ઝાઝો ફેરફાર નથી. જે ચિત્ત બાહ્યગામી થઈ ગયેલું છે અને વૃત્તિઓ, થોટ વેવ્સ પેદા કર્યા કરે છે, કલાક 24 કલાકમાં 60,000 વૃત્તિઓ પેદા કરીને તમને બાંધી રાખેલા છે જેણે, એ વૃત્તિને ચિત્તવૃત્તિ નિરોધ કરવાનો છે આપણે યોગથી. ધેટ ઇઝ ધ યોગા. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. અને આ શ્લોકની અંદર ધીસ ઇઝ અ ફંડામેન્ટલ શ્લોક ફોર યોગા. યોગનું નામ આ શ્લોકમાં ભગવાને મૂકેલું છે, અવ્યભિચારી યોગથી. યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ. તો આ 3 વસ્તુની ભાઈબંધી કરવી પડશે તમારે, એ આમાં ભગવાન કહેવાના છે. તો ચલે ચિત્તે ચલે વાતમ નિશ્ચલે નિશ્ચલો ભવે, એક મોટામાં મોટો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત ધ્યાનમાં રાખવા જેવો છે આપણા સંપ્રદાયનો. બરાબર છે. બીજી વસ્તુ, ઇન્દ્રિયાણામ મનોનાથ, મનોનાથસ્તુ મારુતઃ, મારુતસ્ય લયોનાથ, સલયો નાદમ આશ્રિત. જબરજસ્ત શૃંખલા છે આ. ઇન્દ્રિયાણામ મનોનાથ, મનોનાથસ્તુ મારુતઃ, મારુતસ્ય લયોનાથ, સલયો નાદમ આશ્રિત. એ પેલી શૃંખલામાં આપણે ઇન્દ્રિયરૂપી ઘોડા ઉપર મનની લગામ, મનની લગામ પર બુદ્ધિનો સારથી, બુદ્ધિનો સારથી પર આત્મા ચૈતન્ય, આટલામાં જ આપણું પેલો રથ સમાપ્ત થતો હતો. પણ આ શ્લોક જે વારંવાર લાહિરી મશાઈ કૃત ગ્રંથોમાં અથવા તો એમના શિષ્યોના ગ્રંથોમાં વારંવાર આ શ્લોક આવે છે, યોગ માર્ગના જે ઊંડા તંત્રશાસ્ત્રો છે એમાંનો આ શ્લોક છે. ઇઝ અ ફંડામેન્ટલ ઓફ અવર સંપ્રદાય. So it has a great key to the entire lock. એટલે ઇન્દ્રિયનો નાથ કોણ છે? મનોનાથ. મનનો નાથ કોણ છે? બુદ્ધિ નથી કઈ લઈ અહીંયા, બુદ્ધિની જગ્યાએ મરુતને મૂકી દીધો. એટલે હનુમાનજીની ધજા, કૃષ્ણ ભગવાને કહ્યું કે હનુમાનજીને પ્રાર્થના કર કે તમે મારી રથ પર આવીને બેસો. મરુત, મારુતિ ઇઝ અ પાવરફુલ એલી. ભીમ એટલે પાંડવોના પેલામાં ભીમને બહુ મોટું મહત્વ. એ શરૂઆતના જે શ્લોકો જે છે, બંને પક્ષોની મુખ્ય લીડરોનું વર્ણન કરો મને, તો એમાં આ વર્ણનમાં આવે છે કે ભીમ એટલે વાયુ પુત્ર, એ આપણો પરમ મિત્ર છે. મનોનાથસ્તુ મારુતઃ, મરુત પ્રાણ, શ્વાસ. એટલે ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાને જયારે અવધૂતને, ઉદ્ધવ મહારાજને જયારે ગીતા આપી, જેમ આમાં અર્જુનને આપેલી, તેમાં જીત શ્વાસ શબ્દનો પ્રયોગ જ્યારે જ્યારે ધ્યાનની પ્રક્રિયા આપી ત્યારે પહેલા સગુણ મૂર્તિનું ધ્યાન કરવાનું કે, પછી કે હવે ખાલી મોઢા પર જ જો, પછી કે હવે ખાલી આંખ પર જ જો, પછી કે હવે એના પરથી બી મન હટાવીને અંદર હૃદયમાં મૂકી દે. ધીમે ધીમે સગુણ પરથી નિર્ગુણ પર જવાની કળા અંદર આખી આપેલી છે. અને મહારાષ્ટ્રના સંત એકનાથે
એકનાથી ભાગવતમાં બહુ જ સુંદર આ આખો ને આખો એક જ અધ્યાય ભાગવતનો આપેલો છે. એન્ટાયરલી યોગા એન્ડ વેદાંત, એન્ટાયરલી યોગા એન્ડ વેદાંત. સુપર. ઇટ ઇઝ એ સિન્થેસિસ. કૃષ્ણ ભગવાનની જે ઉપદેશ છે, ઇટ ઇઝ એ સિન્થેસિસ ઓફ વેદાંત એન્ડ યોગા, રાઈટ. એટલે જીત શ્વાસનો પ્રયોગ તમને બીજા ગ્રંથોમાં જોવાનો નહીં મળશે જેટલો ભાગવતમાં તમને ઘણી બધી શ્લોકોમાં જોવાનો મળશે. જીત પ્રાણ, જીત શ્વાસ, જીતેન્દ્રિય, આ શબ્દોનો વારંવાર ઘણા બધા શ્લોકોમાં ઉપયોગ થાય છે. કૃષ્ણ ભગવાને ઉપયોગ કરેલો. એટલે કૃષ્ણ ભગવાને મરુતનું મહત્વ જોઈને ધજા ઉપર મારુતિને વિનંતી કરેલી છે કે તમે પધારો મારા રથ ઉપર, અને છેક સુધી રક્ષા કરી એના જીવની. એટલે છેલ્લે રથ પરથી ઉતરી જવાના હોય કે હવે આપ ઉતરો ભગવાન, હું તમારી પાછળ, કે ના તું પહેલો ઉતરી જા. પછી એ ઉતરે છે, હનુમાનજી બી ઉતરી જાય છે ઉપરથી, અને રથ આખો ને આખો અનેક પ્રકારના અસ્ત્રોના પ્રયોગ રીતે જાણે કે બોમ્બનો વિસ્ફોટ થયો હોય તેમ આખો નાશ પામે છે અગ્નિથી સળગી. સો ધેટ વોઝ ધી પાવર ઓફ મારુત ટુ પ્રોટેક્ટ, એન્ડ કૃષ્ણ ભગવાન ટુ પ્રોટેક્ટ એન્ટાયર થિંગ. આખો ને આખો આપણું રથ જે છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને શરીર રૂપી આખો ને આખો રથ, એનું પ્રોટેક્શન આ લોકો સાવચેતીથી આનો આપણે ઉપયોગ કરીએ તો આપણી સાધના છેક સુધી આપણને સહાય કરે, પરમ મિત્ર બની જાય આપણા. મનોનાથસ્તુ મારુત. પછી એટલેથી શૃંખલા અટકતી નથી. મારુતસ્ય લયોનાથ, જે આખું ચિત્ત એકાગ્ર થઈને લય પામી જાય, એ લય પામવાની છેલ્લી કડી શું છે? સલયો નાદમ આશ્રિત. સલયો નાદમ આશ્રિત. એન્ડ વોટ ઇઝ નાદ? ઓમકાર. એટલે ગુરુ મહારાજ આપણને કહે છે કે ઓમનો જપ તો કરવાનો જ, અને એ ઓમના જપને પરિણામે મન સ્થિર થતું જાય, શાંત થતું જાય. અને જે ધૈર્યથી તમે જપ કર્યા કરો કે ગુરુજીએ કહેલું છે એટલે હું ધૃતિપૂર્વક સાત્વિક ધૃતિથી હવે આ કરીશ, આ શ્વાસ પર હું ધ્યાન રાખીશ, ઓમકારનો જપ કરીશ, કુટસ્થમાં ધ્યાન રાખીશ, તો એને માટે ધૃતિ, ધૈર્ય, સાત્વિક ધૃતિ કે આ બધાને ધારણ કરી રાખે એક સાથે તે સમય પર્યંત, જ્યાં સુધી આપણું ધ્યેય એચીવ થાય નહીં, ગોલ એચીવ નહીં થાય, ત્યાં સુધી એ સાત્વિક ધૃતિ તમારો મિત્ર બનીને તમને મદદ કરશે. પણ નાદનું મહત્વ જો આપણે ઓમકારનો, કદાચ બીજા ગુરુએ આટલું સ્પષ્ટ નથી કરેલું કે પાતંજલિ યોગમાં ઈશ્વરનું નામ ઓમ છે અને ઓમનો જપ કરો એટલું કહીને અટકાવી દે છે, બરાબર? એટલે આપણે તો ઓમનો જપ જ કરતા હોઈએ છીએ. પણ ગુરુજીએ એમના લેસનમાં પહેલી વાર આપણું ધ્યાન દોર્યું કે ખાલી જપ કરવો એ ઓમનો જપ નથી, પરંતુ જે નાદનું શ્રવણ કરવું કે જેમાં કોઈ શક્તિ વપરાતી જ નથી. એક વખત નાદનું શ્રવણ કરતા થઈ જાઓ પછી કોઈ શક્તિ તમારી વપરાતી નથી. એમ 10મા અધ્યાયનું તમે કોઈએ મોકલેલું તેમાં ચોખ્ખું ગુરુજીએ લખેલું છે કે હું એમ કે ઋષિઓમાં ભૃગુ છું, આખી બારાખડીમાં ઓમકાર હું છું, ગિરામ અસ્મિ એકમ અક્ષરમ એટલે ઓમકાર, અને સ્થાવરાણામ હિમાલય જપ યજ્ઞાનામ જપ યજ્ઞ, એ જે આખો શ્લોકનું જે કોઈકે મોકલેલું વચ્ચે 10મા અધ્યાયમાં કોઈ શ્લોક છે 20-25મો કેવો કે, તો તેમાં ગુરુજીએ સ્પષ્ટ કહેલું છે કે જ્યારે તમે નાદ શ્રવણ કરો છો તમારે કોઈ શક્તિ તમારી વપરાતી નથી, એટલે બધી શક્તિનો સંચય થાય છે તમારો, કારણ કે તમે ખાલી સાંભળી જ રહેલા છો. લિસન એન્ડ લુક. So you are not spending any energy, but you are conserving energy. એનર્જી તમારી અંદર આવે, કોસ્મિક એનર્જી તમારી અંદર સંચિત થાય. You are not spending anything. એ 10મા અધ્યાયમાં કોઈએ બહુ જ સરસ 1-2 મહિના પર કોઈએ મોકલેલું હતું. એવી રીતે પ્રશાંતાત્મા વિગત બિહિ બ્રહ્મચારી ગતે સ્થિત મન સંયમમાં મચ્ચિત્તો, એ શ્લોક જે છે 5મા-6 અધ્યાયમાં,
તેમાં પણ ગુરુજીએ બ્રહ્મચારીનો અર્થ બાહ્ય બ્રહ્મચર્ય પર નથી કરેલો. બ્રહ્મ એટલે શબ્દ બ્રહ્મ એટલે ઓમકારની ઉપર જે સતત એક લક્ષ્ય એમાં ને એમાં ને એમાં જ ધૃતિપૂર્વક, સાત્વિક ધૃતિપૂર્વક ફક્ત ને ફક્ત એની પાછળ લાગેલો મંડેલો રહે છે. ડાબે પડખે સુવો તો ડાબા પડખામાંથી તમને ઊંઘ સંભળાશે, જમણે પડખે સુવો તો જમણા. એનું ચિત્ત, સુથારનું ચિત્ત દાવડી હોય તેમ એનું ચિત્ત એમાં ને એમાં જ શું કરું તો શું ક્યારે સંભળાય. એ સૂતેલો હોય ત્યારે બી એનું ચિત્ત પેલામાં જ હોય. સ્વાભાવિક અવેલેબલ છે. કાન તમારો દબાયેલો છે ઓશિકાથી, કાન એ બાજુ ડાબી બાજુ સંભળાવવાનું છે, જમણે પડખે બધો જમણા કાનમાં સંભળાવવાનું. રાત દિવસ એ ધંધા, એને બીજો ધંધો જ સુધે નહીં. એટલું બધું સરળ બનાવેલું છે. સલયો નાદમ આશ્રિત, ધેટ નાદ, ધેટ નાદ. ઓકે, ધારો કે કોઈને નાદ શબ્દ નહીં સંભળાતો હોય એને નાસીપાસ થવાનું. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. એકવાર મેં અહીંયા સવાલ પૂછેલો કેટલાને સંભળાય છે. એ વખતે મારા મનમાં પાછળ હતું કે આને વધારે આગળ આ વસ્તુ પર જાઉં, પણ સમય હોતો નથી. એટલું બધું કહેવાનું હોય છે કે પછી જે તે દિવસે જે અગત્યનું હોય તે કહેવાય ને બાકીનું ભૂલાઈ જતું હોય છે. What if you are not able to listen? Exactly. શાંતાનંદજીએ જયારે સેકન્ડ ક્રિયા શીખવેલી ત્યારે ચોખ્ખે ચોખ્ખું કહેલું કે તમને આ નહીં સંભળાતું હોય પણ શાંતિ, પ્રેમ, આનંદનો અનુભવ થતો હોય તો બીજા અનુભવો તરફ જવાની જરૂર નથી. અને કોઈએ હમણાં કાલે બ્રધર આનંદમયીનું જે લંબાણથી મૂલ્ય, ઇટ ઇઝ સો બ્યુટીફુલ કે મેં એના ઉપર ખાસ પાછું ધ્યાન મૂકીને મૂકેલું છે કે આ જઈને વાંચજો પાછું. એમાં આ વારંવાર આ સંદેશોને એમણે સમજાવેલું કે નહીં સમજાતું હોય તો એવું નહીં માનતા કે એ નથી ત્યાં, એ તો છે જ ત્યાં. કેવી રીતે? તો બહુ સુંદર દાખલો આનંદમય આપેલો છે કે તમે આપણા જે હિન્દુ મંદિરોમાં જાઓ છો તો શ્રીનાથજીના મંદિરમાં જાઓ તો વારે ઘડીએ ભગવાન અત્યારે છે તે નાહવાના છે, ભગવાન અત્યારે જમવાના છે, ભગવાન અત્યારે સૂઈ જવાના છે, વારે ઘડીએ પડદા પડી જાય. તો પેલો બિચારો દૂર દૂરથી આવેલો હોય, સુરતથી શ્રીનાથજી ગયેલો હોય અને કરે હમણાં બસ પકડવાની છે ને આવું થઈ ગયું. કાના કાં ગયેલા હોય માણસ આપણે. આ તો ઠીક છે એક હતું, પણ એકવાર મારા મધર છે તે દક્ષિણમાં કોઈ દત્તના પેલા એમાં સ્થાનક પર ગયેલા અને ત્યાં ગયા ને એટલી બધી હાઈટ પર બસ ગઈ ને પછી ત્યાં પેલું મંદિર બંધ. પણ પેલો ભક્તો હોય છે એને ખાતરી હોય છે કે ભલે પડદો પડી ગયો છે પણ ત્યાં એની પાછળ એ છે જ મૂર્તિ. તો એવું સરસ ઉદાહરણ આનંદમય આપેલું છે કે એને ખાતરી છે ભક્તને કે ભલે આ પડદો પડી ગયો માયાનો, પણ એ માયાના પડદાની બરાબર પાછળ એક્ઝેક્ટલી એક જગ્યાએ મારો ઈશ્વર છે. નોટ ઓનલી દેટ, ઇવન આ પડદો બી એક છે. If everything is God, then that Pardo is also God. Not only that Murti. There is nothing but God. Exactly where there is illusion, there is God. That is what Anandmay wants to tell you. You are not able to see, don't worry. You are not able to experience something, don't worry. Have that faith in your mind. That exactly મંદિરમાં જાઉં છું ને પડદો હોય છે ને પડદાની પાછળ મને ખાતરી છે કે શ્રીનાથજી બાવા તો ત્યાં જ છે. ક્યાં જવાના છે? અહીંયા જ છે. ત્યાં બી નથી, અહીંયા જ છે. માહુરગઢ ગયેલા મારા મંદિર, માહુરગઢ સાઉથમાં, અને ત્યાં ગયા ને બંધ. પછી થોડી વાર બેઠા અને કે પૂજારી એ બાજુ આવવા નથી હોય તે ખોલી આવ્યું. એટલા બધા ખુશ થઈ ગયા. પણ મારું કહેવાનું એમ છે નાદ નહીં સંભળાય તો કઈ નહીં. હી ઇઝ ધેર, હી ઇઝ હિયર એન્ડ નાવ. એવું આનંદમય આ શબ્દ વાપરેલો છે, હી ઇઝ હિયર એન્ડ નાવ એન્ડ હી લવ્સ એઝ મચ એઝ હી લવ્સ જીસસ ક્રાઇસ્ટ.
લખી રાખો કે છે, તમારા મિરર પર લખીને ચોંટાડી દો કે છે. અને જ્યારે જ્યારે મિરરમાં દેખાયા કે ગોડ લવ્સ યુ હિઝ ચાઇલ્ડ,